હતા અને તેમણે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। વાત હવે ભરૂચની કરીએ। મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, શહેરના અનેક વિસ્તારો પાણી। મુશળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે। આપને જણાવી દઈએ કે અનેક જે વિસ્તારો છે તે હાલ જળબંબાકાર છે। મેઘરાજાની એન્ટ્રીથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે, પરંતુ ભરૂચમાં હાલ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જે ભારે વરસાદ પડી રહ્યો છે તેના કારણે સ્ટેશન રોડ હોય કે અનેક વિસ્તારો હોય એ જળમગ્ન થઈ ગયા છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને હાલાકી। તો સંપૂર્ણ વિગત સાથે અમારા સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે। ભાવિન, આપની પાસેથી જાણવું છે કેવી સ્થિતિ આપ ભરૂચની જોઈ રહ્યા છો? રાતથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે। લગભગ 5 થી 6 કલાકથી વરસાદ વરસી રહ્યો છે। આ ભરૂચના સમગ્ર તાલુકાઓમાં એક સાથે જળબંબાકાર જોવા મળી રહ્યો છે। આપ વાત કરીએ અત્યારે ભરૂચ શહેરની, તો ભરૂચ શહેરમાં આપ જોઈ રહ્યા છો કે આ સેવાશ્રમ રોડ છે। સેવાશ્રમ રોડમાં પાણી ભરાયા છે। મોડી રાતથી વરસાદ પડવાથી ઘણી બધી જગ્યાએ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। જે ભરૂચમાં કસક સ્ટેશન, સેવાશ્રમ, 5 બત્તી અને 4 રસ્તા જેવા અનેક જે વિસ્તાર છે એમાં પાણી ભરાવા પામ્યા હતા। આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે જે જનજીવન છે તે બી અસ્તવ્યસ્ત થવા પામ્યું છે। કેટલાય વિસ્તારમાં પાણી ભરાયા છે, પરંતુ આજે જે ભરૂચમાં જે વરસાદ છે તે છતાં પણ સ્કૂલો અને કોલેજો રાબેતા મુજબ ચાલુ રખાયા હતા। સમગ્ર જે તાલુકા છે તેનાથી વરસાદ વરસવાથી ખેડૂતો પણ ખુશ છે। એમનો બી ખુશીનો માહોલ જણાઈ રહ્યો છે। વાતાવરણમાં પલટો આવવાથી અત્યારે જે ઠંડક પ્રસરી જવા પામી છે। આપ જોઈ રહ્યા છો કે અત્યારે જે દ્રશ્યો છે તેની અંદર કેટલાય સ્કૂટરો બંધ થવા માંડ્યા છે। લગભગ 4 થી 5, 6 ઇંચ જેટલો વરસાદ અહીં વરસી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો તસવીરોમાં કે જે અવર જવર કરતા જે રાહદારીઓ છે, રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। તંત્રની બી કામગીરી ક્યાંક ને ક્યાંક ખરાબ નજરે પડી રહી છે। જે પાણીનો કેટલાય વર્ષોથી જે મામલો હતો તે હજુ નિવડ્યો નથી। જી બિલકુલ ભાવિન, અત્યારે કેટલા વિસ્તારો અસરગ્રસ્ત છે અને અમે આપની પાસેથી જાણવા માંગીએ છીએ આપ કયા વિસ્તારમાં છે, ત્યાં લોકો સાથે વાતચીત કરવાનો આપ પ્રયત્ન કરી શકો કે શું સ્થિતિ હાલ ત્યાં સર્જાઈ છે? ભાવિન, જે આપણે ભરૂચ શહેરની વાત કરીશું, ભરૂચ શહેરમાં 6 થી 7 વિસ્તારો એવા છે જે 4 રસ્તા છે, કસક છે, સ્ટેશન છે, જે સેવાશ્રમ રોડ છે તે આપ જોઈ શકો છો કે આપ ગાડી જે આવી રહેલી છે એનું ઊંડાણ પરથી તમને નજર પડશે કે એમના ટાયરો ડૂબી જવા પામ્યા છે। અહીં જે ગટર વ્યવસ્થા છે બિલકુલ તંત્ર તરફથી સૌથી ખરાબમાં ખરાબ કામગીરી આપ નજરે જોઈ રહ્યા છો। કેટલાય વર્ષોથી આ કામગીરી ચાલુ હોવા છતાં પણ અત્યારે પાણીનો કોઈ નિકાલ નથી। જી બિલકુલ ભાવિન, આ વિસ્તારમાં જોઈ શકાય છે કે દૂર સુધી પાણી ભરાયેલા છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી છે અને હજુ પણ આગામી કેટલાક કલાકોમાં વરસાદ પડી શકે છે। ભાવિન, હા, અત્યારે જે પરિસ્થિતિ છે તે ખૂબ પરિસ્થિતિ ખરાબ થવા પામી છે। આપ જોઈ રહ્યા છો કે જે રાહદારીઓ છે, જો આ ગાડી ઉપર એ લોકો સાહસ કરી શકતા નથી કે એ લોકો પાર કરી શકે। લગભગ અહીંથી સમજો તો 600 થી 800 મીટર જેટલો રોડ અત્યારે બંધ થઈ જવાની પરિસ્થિતિમાં છે। આપ જોઈ રહ્યા છો રાહદારીઓ ચાલતા આવી રહ્યા છે। અત્યારે પણ પાણી નીકળવાનો કોઈ અત્યારે રસ્તો દેખાતો નથી અને આપ રાહદારીઓ જોઈ શકો છો આપ કેમેરામાં 5 બત્તી બાજુ અત્યારે જે વિસ્તારમાં ઉભા છે, જે 5 બત્તીનો મુખ્ય વિસ્તાર છે, એ મુખ્ય વિસ્તારમાં પણ અત્યારે જે પાણી ભરાયા છે અને જે ગાડીઓ છે તે પાછી ફરી જવા પામી છે। જી બિલકુલ, વધુ અપડેટ અમે આપની પાસેથી લેતા રહીશું, પરંતુ આપને આ ભરૂચની તસવીરો બતાવી રહ્યા છે। કસક સ્ટેશન રોડ સહિતના અનેક જે વિસ્તારો છે તે હાલ જળમગ્ન થઈ ગયા છે। મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વહેલી સવારથી ભરૂચ શહેરમાં જોવા મળી રહી છે। શહેરના જે અનેક વિસ્તારો છે જળમગ્ન થઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને હજુ પણ એવા અનેક કલાકો છે કે જેમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, પરંતુ સતત અમે આપને આ તસવીરો બતાવી રહ્યા છે કે વહેલી સવારથી ભરૂચમાં જ્યાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, 2 વ્હીલર અટવાઈ ગયા છે, વાહન ચાલકો ત્યાંથી પસાર થવાનું સાહસ નથી કરી શકતા। જ્યાં પાણી ભરાયા છે આ સ્થિતિ હાલ સવારથી ભરૂચની સર્જાઈ છે। આપને જણાવી દઈએ કે કસક સ્ટેશન રોડ હોય કે નીચાણવાળી સોસાયટીઓએ વહેલી સવારથી જે ભારે વરસાદ પડી રહ્યો છે તેના કારણે જળમગ્ન થઈ ગઈ છે। સમાચારમાં આગળ વધીએ તો તાપી જિલ્લામાં પણ આપ ફાટ્યું છે। ડોલવણ તાલુકામાં 15.12 ઇંચ વરસાદ પડ્યો। વાલોડ તાલુકામાં 10.24 ઇંચ વરસાદ પડતા જળબંબાકાર।
વ્યારામાં 9.64 ઇંચ વરસાદ પડ્યો, સોનગઢમાં 7.6 અને ઉકાઈમાં 4.32 ઇંચ વરસાદ પડ્યો. ઉચ્છલ અને નીઝરમાં 1.2 અને કુકરમુંડા તાલુકામાં 1 ઇંચ વરસાદ પડ્યો. મિંઢોળા, પૂર્ણા, અંબિકા, જાંખરી સહિતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ. આજે આંગણવાડી અને શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. આ સ્થિતિ સર્જાઈ ગઈ છે તાપીમાં રીતસરનું આગ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. સૌથી વધારે જે વિસ્તાર જે તાલુકો અસરગ્રસ્ત થયો છે ડોલવણ છે કે જ્યાં 15.5 ઇંચ વરસાદ પડતા સમગ્ર જે વિસ્તાર છે જળમગ્ન થઈ ગયો છે. વાલોડ તાલુકામાં અનેક નીચાણવાળી જે સોસાયટી છે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. વ્યારામાં મુખ્ય માર્ગો જળમગ્ન થઈ ગયા છે. સોનગઢ અને ઉકાઈમાં પણ જે રીતે વરસાદ પડ્યો છે એ રીતે રસ્તાઓ જે છે જળમગ્ન બની ગયા છે. નીચાણવાળી જે સોસાયટીઓ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. વહેલી સવારની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જે સૌથી વધારે અસરગ્રસ્ત તાલુકો છે ડોલવણ છે. 15.12 ઇંચ વરસાદ પડવાના કારણે જળબંબાકાર. તાપીમાં મુશળધાર વરસાદ, અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત. ભાનાવાડીમાં 5 થી વધુ ઘરો સંપર્ક વિહોણા હાલ થઈ ગયા છે. ભાનાવાડી ગામમાં ખાડીનું પાણી રસ્તા પર ફરી વળ્યું છે. વ્યારામાં વરસાદી પાણીથી રસ્તો બંધ, 5 થી વધુ ઘરોનો સંપર્ક તૂટી ગયો છે. વ્યારા, ડોલવણ, વાલોડમાં નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. તાપીમાં વરસાદનું જોર યથાવત છે. ખાડીનું પાણી રસ્તા પર આવતા ગામનો સંપર્ક ખોરવાઈ ગયું છે. તાપીમાં જે આબ ફાટ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે તેની સૌથી વધારે જે અસર છે એ ભાનાવાડીમાં 5 થી વધુ ઘરો પર પડી છે કે જે સંપર્ક વિહોણા થઈ ગયા છે. એ ઘરો ડૂબી ગયા છે. ખાડીનું પાણી રસ્તા પર ફરી વળ્યું છે જેના કારણે હાલાકી થઈ છે. વ્યારામાં વરસાદી પાણીથી રસ્તો બંધ થઈ ગયો છે એટલે 5 થી વધુ ઘરોનો સંપર્ક તૂટી ગયો છે. વ્યારા, ડોલવણ, વાલોડમાં નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે જેના કારણે જનજીવન ઉપર માઠી અસર પડી છે. ખાડીનું પાણી રસ્તા પર આવી જતા અનેક જે ગામો છે તે સંપર્ક વિહોણા થઈ ગયા હોવાની વિગતો હાલ મળી રહી છે. તાપીમાં વરસ્યો ધોધમાર વરસાદ, ડોલવણમાં 15 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકાર. અંબિકા નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. અંબિકા નદીમાં ઘોડાપૂરથી નવસારી માટે પૂરનું સંકટ ઊભું થયું છે. પદમડુંગરી ઇકો ટુરિઝમ સાઇટ પાસે પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને લઈ તંત્ર એલર્ટ મોડમાં છે. તો તાપીમાં જે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે જનજીવનને માઠી અસર પહોંચી છે. ધોધમાર વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. ખાસ વાત કરવામાં આવે તો પદમડુંગરી ઇકો ટુરિઝમ સાઇટ પાસે પાણી ભરાઈ ગયા છે જેના કારણે હાલાકી. અલગ અલગ 3 તસવીરો જુઓ તાપીની કે જ્યાં જે મેઘ તાંડવ સર્જાયો છે તેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિમાં નવસારીમાં હવે પૂરની સ્થિતિ ઊભી થઈ છે. સુરતના માથે હજુ પણ આકાશી ઘાત. હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ. જિલ્લામાં પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. જિલ્લાના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં ભારે